કોઈ દિવસ આટલું બધું વાંચી નહીં બસ. બોલો, શું નામ તારું? હિતેશ. હિતેશ. હા. તારું નામ? પાયલ. પાયલ. કયા માં બેટા તું? નવમામાં. નવમાં માં. તું? છઠ્ઠામાં આવ્યો. ખરું સાતમાં. ખરું સાતમામાં. હા. કઈથી આવ્યો તું? ડભોઈથી. ડભોઈથી આવ્યો. અને તું? ડભોઈથી. તમે બે ભાઈ બેન છો? હા. આ તમારી મમ્મી છે? હા. શું નામ બેન તમારું? સેજલબેન સેજલબેન. સેજલબેન મમ્મી અને પપ્પા નહીં આપતી. કેટલા વર્ષ થયા? 4. આ ચોથું વર્ષ ચાલે. ચોથું વર્ષ. તમે બહુ નાના હતા ત્યારે શું થયું હતું? ફાંસી ખાઈ ગયા. હે? ફાંસી ખાઈ ગયા. ફાંસી થઈ ગયા? હા. કેમ હું ખબર. ફાંસી થઈ ગયા હતા? હા. શું થયું હતું બેન? હે બેન, રડશો નહીં. શું થયું હતું? હે પાયલ, શું થયું હતું બેટા? ખબર નહીં. ખબર નહીં. તમારા બે વચ્ચે ઝઘડો થયો હતો? મારી જો નહીં થતા બીજા કરવા જો થતા પીતા હતા એટલે દારૂ પીતા હતા? દારૂ કેટલી જિંદગી બગાડે છે એનું આ એક જાગતું ઉદાહરણ છે. અને આ વિડીયો એટલે બનાવીએ છીએ કે લોકોને ખબર પડે કે તમે તો દારૂ પીવો છો, પણ તમારા દારૂ પીધા પછી તમે જે હરકત કરો છો અથવા મરી જાઓ છો અથવા બીમાર પડો છો, તો તમારી જિંદગીના લીધે આ બાળકો પર શું અસર થાય છે તમે જોઈ શકો છો. હવે બેટા રડવાનું નહીં. હવે તમે ભણવાનું તાર મારે જો રહેવાનું છે ને અહીંયા કાયમ માટે? પાક્કું? હા. કોઈ ચિંતા ના કરશો બેટા. એડમિશન નહીં, અહીંયા કરી દઉં છું. અહીંયા શાંતિથી રહેવાનું. હા, કોઈ ટેન્શન લેશો નહીં બેન. હવે રડશો નહીં. હા, મન તો મેં નાની બેન કોઈ દિવસ આટલું બધું વાંચી નહીં બસ મારા છોકરાને નાખ્યા. કોઈ ચિંતા ના કરશો. હા ને, હવે મસ્ત રહેશે આગળ. કોઈ ચિંતા ના કરશો. હા ને, ભણાવીશું. બરાબર બેટા?